હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 7માં ચેપ્ટર નંબર 4 આજે જોવાનું છે, જેનું નામ છે મધ્યયુગના સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગર. મધ્યયુગમાં છે એ કયા કયા સ્થાપત્યો સ્થપાણા, બરાબર, શહેરોનો વિકાસ કેવી રીતે થયો, વેપારી મથક કયા રહ્યા, એ બધા વિશે આજે આપણે આમાં ચર્ચા કરશું. ચાલો જોઈએ. સૌથી પહેલા મધ્યયુગના સ્થાપત્યો. ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. ભારત છે એ કલા અને સ્થાપત્યના સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બધાને ખબર છે કે ભારત પાસે જે સ્થાપત્ય કલા, શિલ્પ કલા, એ બધી ઘણી બધી કલા છે એ ભારતમાં વિકસેલી છે, જેના કારણે જ છે એ વિશ્વભરમાં ભારત છે એ પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળા દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા સ્તંભલેખો, અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં સ્તૂપો, ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું. જો હવે યુગ પ્રમાણે કીધું છે. સૌથી પહેલાં શું કીધું તો કે મૌર્ય યુગ દરમિયાન શું બંધાણું તો કે સ્તૂપ અને સ્તંભલેખો. પછી અનુમૌર્ય યુગ દરમિયાન તો કે વિહારો અને મંદિરો. પછી ગુપ્ત સમય દરમિયાન તો કે રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, એ બધું છે એ ગુપ્ત સમયમાં થઈ ગયું, બરાબર. હવે સ્તંભલેખોની જ વાત કરીએ તો બધાને અશોકના સ્તંભલેખ વિશે ખબર છે. તો ભારતમાંથી એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે સમગ્ર ભારતમાંથી અશોકના કેટલા સ્તંભલેખો મળી આવ્યા છે, તો યાદ રાખજો 7 જેટલા સ્તંભલેખો અશોકના મળી આવ્યા છે સમગ્ર ભારતમાંથી. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. ત્યાર પછી મધ્યયુગ દરમિયાન પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત તથા મુઘલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યોમાં વાવ, તળાવ, મંદિર અને મસ્જિદ મોટા પ્રમાણમાં છે. હવે પાલ છે, બરાબર, પાલ વંશ છે એ ક્યાંનો છે તો કે બંગાળનો. લગભગ બધાને ખબર હશે, આગળની હિસ્ટ્રી ખબર હશે. પ્રતિહાર તો કે ભીલમાળ, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશ તો કે એની રાજધાની કઈ છે, માન્ય ખેત. ત્યાર પછી રાજપૂતનો સમયગાળો પૂછાય તો 700 થી 1200, બરાબર. એવી રીતે બધાયનું તો અમુક હિસ્ટ્રીના ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાઈ જાય છે, તો એ યાદ ખાસ રાખી લેજો. એના સમય દરમિયાન શું થયું તો કે આ બધા વંશો છે એ લોકોએ વાવ, તળાવ, મંદિર, મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં સ્થાપ્યા હતા. ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી, બરાબર. સૌથી પહેલાં આવે છે તો કે શિલ્પ કલા. હવે પહેલાં તો કલા એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ પાસે કાંઈ પણ આવડત હોય, બરાબર, અનોખી પ્રકારની કલા કહેવાય. ધારો કે કોકને ડાન્સ સરસ આવડતો હોય, બરાબર, કોકને ગીત ગાતા સરસ આવડતું હોય, કોકને નૃત્ય સરસ આવડતું હોય, પછી કોકને ડ્રોઈંગ સરસ આવડતું હોય. એ બધી છે એ પોતપોતાની, એ લોકોની પોતાની કળા છે, એને કહેવાય કળા. એમાં આપણે જોઈએ શિલ્પકલા. શિલ્પકલા એટલે શું તો કે શિલ્પીના મનમાં જાગતા ભાવને હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ ઉપર કંડારિત કરવાની જે કળા છે એને કહેવાય શિલ્પકલા. જે શિલ્પી છે એના મનમાં જે ભાવનાઓ છે, જે વિચારો છે, એ શું કરે, પથ્થર ઉપર કંડોરે, બરાબર, હથોડી વડે. તો એ પથ્થર ઉપર આખું એના જે મગજમાં જે ઇમેજ છે એ પથ્થર ઉપર આખું ઇમેજ છે એ દોરે, બરાબર, કંડોરે, એને કહેવાય શિલ્પકલા, સામાન્ય ભાષામાં આપણે કહીએ તો. પછી સ્થાપત્ય કલા. હવે સ્થાપત્યનો અર્થ જ શું થાય છે તો કે બાંધકામ. કોઈ પણ જાતનું બાંધકામ હોય એને સ્થાપત્ય કહેવાય. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ જ શું થાય છે તો કે બાંધકામ. મકાન, નગર, કૂવા, કિલ્લા, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરા, ગમે એ વસ્તુનું કાંઈ પણ સ્થાપન, તેને સ્થાપત્ય, ટૂંકમાં બાંધકામ, બરાબર. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિ હોય એને સ્થપતિ કહેવાય, બરાબર. જે સ્થાપનારો હોય, સ્થપતિ, નિપુણ વ્યક્તિ, એમાં હોશિયાર વ્યક્તિ હોય ને આ કલામાં, એને કહેવાય સ્થપતિ. હવે ગુજરાતમાં છે ને વાત યાદ રાખજો, સોમપુરા કરીને પરિવાર છે, સોમપુરા, ફરીથી અહીંયા લખું છું, ગુજરાતમાં સોમપુરા કરીને પરિવાર છે, એ લોકો સ્થાપત્ય કલામાં નિપુણ છે, બરાબર. કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કે ગમે સ્થાપત્ય કલા, કાંઈ સ્થાપત્ય થતું હોય તો આ લોકો સોમપુરા ફેમિલી છે એમાં પેલું હોય, એટલે કે એ લોકો સ્થપતિ કહેવાય, જે એ લોકો એમાં હોશિયાર છે, બરાબર. ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે એમાં એવા ભારતના સ્થાપત્યો કયા કયા છે. સ્થાપત્યો એટલે શું તો આપણને ખ્યાલ આવી ગયો કે બાંધકામ. તો ભારતમાં એવા કયા કયા સ્થાપત્યો આવેલા છે, એમાંથી અમુક એવા હશે કે જે તમે રૂબરૂ જોયા હશે, બરાબર, એટલે તમને મજા આવશે આમાં. જો
ઈસવીસન 700 થી 1200 સુધી રાજપૂત યુગ હતો. આપણે આગળ જોઈ ગયા 700 થી 1200 સુધી શું હતું તો કે રાજપૂત યુગ હતો. રાજપૂત યુગના સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. હવે બે શૈલી છે. કઈ કઈ શૈલી તો કે નાગર શૈલી અને દ્રવિડ શૈલી. બરાબર, નાગર શૈલી છે એ ક્યાં? ઉત્તર ભારતમાં. જો બે શૈલી છે, બરાબર, નાગર શૈલી અને દ્રવિડ શૈલી. હવે આ જે નાગર શૈલી છે એ તો કે ઉત્તર ભારતમાં પ્રચલિત છે, જો કોઈ પણ શૈલી પૂછાઈ જાય. અને જે દ્રવિડ શૈલી છે એ દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. બરાબર, તો આ બે શૈલી યાદ રાખવાની. હવે આ બેયની જે શું કહેવાય, બેયનો સમન્વય છે, એટલે કે બેયને આપણે જોઈન્ટ કરીએ, બેય ભેગી કરીએ બેયનો, તો નાગર શૈલી ને દ્રવિડ શૈલી, તો બને છે કઈ શૈલી તો કે વૈશર શૈલી. કઈ બને છે તો કે વૈશર શૈલી. બરાબર, આ ચાલુક્ય વંશમાં હતી. શું? ચાલુક્ય વંશમાં આની શરૂઆત થઈ હતી, વૈશર શૈલી. એટલે કે નાગર શૈલી આવી જાય ને દ્રવિડ શૈલી, બેયનો સમન્વય એટલે વૈશર શૈલી. બરાબર, એટલે એવો પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. તો શૈલી વિશે ખબર પડી ગઈ. તો હવે શું કહે છે આમાં કે નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. ખજુરાહોનું મંદિર છે, પુરીનું લિંગરાજ મંદિર છે, સૌરાષ્ટ્રના ગોપના મંદિર છે, એનો એમાં નાગર શૈલીમાં સમાવેશ થાય છે. હવે ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ત્યાર પછી પુરીનું લિંગરાજ મંદિર છે એ ક્યાં આવેલું છે? ઓરિસ્સામાં. બરાબર, સૌરાષ્ટ્રના ગોપનું મંદિર ક્યાં આવેલું છે તો કે જામનગરમાં. એટલે આવા અંદરના ક્વેશ્ચન પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલી નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે, જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ છે. બરાબર, શું કહે છે કે ઇસ્લામ સાથે સંકળાયેલી નવી એક સ્થાપત્ય શૈલી જોવા મળી, જેની શરૂઆતમાં આરબ શૈલી છે એ પ્રમુખ છે. આ સ્થાપત્યમાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્ય મુખ્ય છે. આરબ શૈલીમાં કયા સ્થાપત્ય મુખ્ય છે? એવા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો શું આવે? મસ્જિદ, મકબરા અને રોજા ત્રણ સ્થાપત્ય મુખ્ય છે. દિલ્હી સ્થાપત્યોમાં કયા કયા તો કે એક તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, ભોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, એ બધા દિલ્હી સ્થાપત્યોમાં મુખ્ય છે. પછી ફિરોજ તુગલકે બનાવેલી મસ્જિદ અને નહેરો વિશિષ્ટ છે. ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા, જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ, પછી બંગાળની સોના મસ્જિદ, એ બધા અગત્યના છે. હવે અમદાવાદનો ભદ્રનો કિલ્લો છે એને અરકનો કિલ્લો પણ કહેવાય છે. શું કહેવાય છે? યાદ રાખજો, શું કહેવાય છે એને? અરકનો કિલ્લો પણ કહેવાય છે. કોને? અમદાવાદનો જે કિલ્લો છે એને અરકનો કિલ્લો પણ કહેવાય છે. ત્યાર પછી રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ. રાણા કુંભાએ બનાવેલ શું? કુંભલગઢનો દુર્ગ એટલે કે મહેલ. ચિત્તોડનો કીર્તિ સ્તંભ અથવા તો વિજય સ્તંભ છે, એ બધા અગત્યના છે ભારતના સ્થાપત્યમાં. યાદ રહી ગયું? ત્યાર પછી 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર. જો અહીંયા ચિત્રમાં જે દેખાયેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર, કઈ સદીનું? 13મી સદીનું કોણાર્કનું સૂર્ય મંદિર. બરાબર, ક્યાં આવેલું છે તો કે ઓરિસ્સામાં આવેલું છે. ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે, જો આ વિસ્તાર યાદ રાખજો, કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. ફરીથી, ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ છે એ કયા વંશના રાજા દ્વારા તો કે ગંગ વંશના, અને રાજાનું નામ પૂછાય નરસિંહ વર્મન પ્રથમ. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. એનું જે રથ મંદિર છે એ 7 અશ્વો, 7 ઘોડા વડે ખેંચાતું હોય ને એવું સૂર્યના રથ જેવું નિર્માણ કરેલું છે. એને 12 વિશાળ પૈડા છે. જો પૈડા વિશે પૂછે સંખ્યા યાદ રાખવાની, 12 પૈડા છે. હવે આ મંદિરનું નિર્માણ છે ને એ કાળા પથ્થરમાંથી થયું છે, એટલે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કાળા પેગોડા તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કોણાર્કના સૂર્ય મંદિર, જે ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે. બરાબર, આટલું યાદ રહ્યું? ચાલો, જો ચિત્ર પણ અહીંયા આપેલું છે. ત્યાર પછી
ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા અને ગોળ શિખરો, સ્તંભ વિનાના ખંડો છે. ઉત્તર ભારતમાં કઈ ટાઈપના મંદિરો હોય છે? ગોળ શિખર હોય છે, આવા ગોળ શિખર હોય છે, બરાબર. દક્ષિણ ભારતમાં શંકુ આકારના, દક્ષિણ ભારતમાં આ રીતના મંદિર હોય છે. આ ઉત્તર ભારતમાં આ રીતે હોય છે, શંકુ આકારના ક્યાં હોય? દક્ષિણ ભારતમાં. અને અણીદાર શિખરવાળા છે, આવા અણીદાર શિખરવાળા મંદિર હોય. દક્ષિણ ભારતમાં ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર જેને કહેવાય એની વિશેષતા વધારે છે. ગોપુરમની વિશેષતા વધારે છે. ગોપુરમ કોને કહેવાય? તો આને ગોપુરમ કહેવાય. આવું તમે રીલ્સમાં એમાં ઘણી વાર જોયું હશે, બરાબર. ઘણા છે આમાં અહીંયા શૂટિંગ ને એવું બધું કરતા હોય છે, વિડીયોને ઉતારતા હોય, તો આ તમને એમ થાય કે આ તો મંદિર છે, પણ આ મંદિર નથી. ગોપુરમ એટલે આ તો ખાલી મંદિરનો પ્રવેશદ્વાર છે. અહીંયાથી મંદિરમાં પ્રવેશવાનું હોય, પછી મંદિર તો અંદર ક્યાંય આઘું હોય, હાલીને જવાનું. એટલે આ જે ભાગ હોય ને એ ગોપુરમ કહેવાય. શું કહેવાય? આવો આકાર જોવા મળશે તમને ઘણી વાર, જોજો. દક્ષિણ ભારતની અંદર ગોપુરમ હોય છે, એટલે કે મંદિરનો પ્રવેશદ્વાર આ પ્રકારનો હોય છે, બરાબર. ત્યાર પછી શું કહે છે? મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરનો પ્રદક્ષિણા પથ હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરનું રાજરાજેશ્વર મંદિર, આ બેનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર છે એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું. યાદ રાખજો, સૌથી ઊંચું મંદિર તો કે તાંજોરનું રાજરાજેશ્વર મંદિર એ સમયમાં ગણાતું. જે ક્યાં આવેલું છે? તાંજોર ક્યાં આવેલું છે? તો કે તમિલનાડુમાં. તમિલનાડુમાં કાવેરી નદી તાંજોર આવેલું છે, બરાબર. સમજાઈ ગયું? ચાલો, ત્યાર પછી મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. મુઘલ સ્થાપત્યની વિશિષ્ટ વાત કરીએ તો હુમાયુનો મકબરો એ વિશેષ સ્થાપત્ય કલા હતી. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો. અકબરે શું બંધાવ્યું હતું? તો કે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો. શેરશાહ શું બંધાવ્યું હતું? તો કે સસારામનો મકબરો. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી. મુઘલોના સમયે ખૂબ બાગ બગીચાનું નિર્માણ થયું હતું, જેમાં કાશ્મીરનો નિશાદ બાગ, જો આ નામ યાદ રાખજો બધાય, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગ. જો જોડકામાં આવા પ્રશ્ન પૂછાય, નિશાદ બાગ એની સામે શું આવે? તો કે કાશ્મીર આવે. લાહોરની સામે શાલીમાર બાગ આવે. આગ્રાની સામે આરામ બાગ આવે. મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર જે છે એ શાહજહાંએ બંધાવેલ આગ્રામાં તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ કોણે કર્યું હતું? મુઘલ બાદશાહ શાહજહાં પોતે એ બેગમ મુમતાઝની યાદમાં કરાવ્યું હતું, બરાબર. 7 અજાયબીમાં જેનું નામ છે તાજમહેલ, તમે ગયા પણ હશો, બરાબર. ઘણા ગયા હશે અહીંયા, તો તમને ખ્યાલ હશે. તો એ છે 7 અજાયબીમાં એનું નામ આવે છે. કોને નિર્માણ કરાવ્યું છે? તો કે શાહજહાં, એની પત્ની, એની બેગમ હતી મુમતાઝ, એની યાદમાં. તાજમહેલ છે એ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવવંત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. ત્યાં ફોરેનિયર ઘણા બધા આવે જોવા માટે, બરાબર, કેમ કે 7 અજાયબીમાંથી એક છે એટલે. ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. દિલ્હીમાં જે લાલ કિલ્લો છે એનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું. લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી. દીવાને આમ છે એ ક્યારે ઉપયોગ થતો? તો કે જ્યારે શાહજહાં હતો એ આમ જનતા સાથે, એટલે પબ્લિક સાથે જ્યારે મીટિંગ કરતો કોઈ પણ વાતને લગતી, ત્યારે દીવાને આમમાં કરતો. પછી દીવાને ખાસ એટલે શું? તો કે કોઈ ખાસ વ્યક્તિ હોય, કોઈ વહીવટી વડા હોય, બરાબર, કોઈ પણ એવા ખાસ વ્યક્તિ સાથે મીટિંગ કરતો તો એ દીવાને ખાસમાં કરતો. આ રીતે, બરાબર. ચાલો, એની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. આ મયુરાસન છે કહેવાય છે કે એનો ખર્ચો છે એ 7 કરોડમાં પડ્યો હતો. મયુરાસનનો 7 કરોડમાં બન્યું હતું આ આસન. અને ઈરાન એક રાજા છે, રાજા તો ન, બાદશાહ કે રાજા તો ન કહેવાય, પણ નાદિર શાહ નામનો વ્યક્તિ છે, એ આ મયુરાસન ચોરીને ક્યાં ભાગી ગયો હતો? તો કે ઈરાન ભાગી ગયો હતો. કોણ? નાદિર શાહ, બરાબર. યાદ રાખજો. જો આમાં ફોટા પણ સરસ આપ્યા છે. આ લાલ કિલ્લો છે, લાલ પથ્થરોથી બનેલું. આ સુવર્ણ મંદિર છે જે અમૃતસરમાં આવેલું છે, આખું સોનાથી બનેલું છે.
આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે સુવર્ણ મંદિરનું નિર્માણ ક્યાં કરવામાં આવેલું હતું તો કે અમૃતસરમાં. હવે ગુજરાતના સ્થાપત્યોની વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય હતું. સોલંકી કાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર અને મોઢેરાનો સૂર્ય મંદિર. ભીમદેવ સોલંકી દ્વારા શું થયું હતું? સોમનાથ મંદિર જે છે આપણું એનો જીર્ણોદ્વાર અને જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું સમાવેશ એમાં થાય છે. આ રહ્યું આ સોમનાથ મંદિર, આ ઉપરકોટ છે જૂનાગઢમાં, જોઈએ આગળ આવશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં શું આવેલું છે? સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શિવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરોનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ છે ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગનું એક છે. 12 જ્યોતિર્લિંગ જે નામ છે ને એમાંનું એક છે આ સોમનાથ, બરાબર, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલું છે, યાદ રાખજો. જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. કદાચ પ્રવાસે ઘણાને લઈ જાય છે સ્કૂલમાંથી, બરાબર, ઉપરકોટમાં, તો અહીંયા ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનું મૂળ નામ શું છે તો કે ગિરિદુર્ગ. જો મૂળ નામ પણ ઘણી વાર પૂછાઈ જાય છે. ઉપરકોટનું મૂળ નામ તો કે ગિરિદુર્ગ. રાખેંગારે એમાં અડીકડી વાવ ને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. કોને? રાખેંગારે, જે જૂનાગઢનો રાજા છે. કોણ છે? જૂનાગઢનો રાજા રાખેંગાર હતો. એણે એમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે અડીકડી વાવ ને નવઘણ કૂવો બંધાવ્યો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનમાં બંધાયેલું હતું. જે મોઢેરામાં જે સૂર્ય મંદિર આવેલું છે એ કોણે બંધાવ્યું હતું તો કે ભીમદેવ પ્રથમે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે બનેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણી ઉપર પડતા આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. એવી રીતની આખી રચના હતી કે સૂર્યનું પહેલું કિરણ સૌથી પહેલાં ગર્ભગૃહ એટલે અંદરનું મંદિર હોય એમાં સીધું પડતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્યની કેટલી 12 વિવિધ મૂર્તિઓ છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યા કાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. બરાબર, આખું સૂર્ય મંદિર વિશે વાત છે. જો આ રહ્યું આ મોઢેરાનું સૂર્ય મંદિર. આ રાણીની વાવ, રાણકી વાવ, જે ઉદયમતીએ બંધાવી હતી. જો આવ્યું ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. હવે આ વાવ કયા પ્રકારની છે? આગળ પણ મેં તમને કીધું હતું, જયા પ્રકારની વાવ છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે. ક્યાં આવેલી છે? પાટણમાં. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી એનું બાંધકામ કરાવેલું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. કઈ વાવને? રાણકી વાવને. આવો પ્રશ્ન પૂછાય, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કઈ વાવને મળ્યો છે? રાણકી વાવ. કયા પ્રકારની છે? એ જયા પ્રકારની. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય. જો રુદ્ર મહાલયની વાત આવી, કોણે શરૂ કરાવનાર? કોણ રુદ્ર મહાલયનું કામકાજ તો કે મૂળરાજ સોલંકી. જો યાદ રાખજો, મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું કામ શરૂ કરાવ્યું. પછી રીડેવલપમેન્ટ, રિનોવેશન કોને કરાવ્યું તો કે સિદ્ધરાજ જયસિંહ. એટલે બરાબર, કોને? સિદ્ધરાજ જયસિંહે. જે 11 માળનું હતું. કેટલા માળનું હતું આ રુદ્ર મહાલય? 11 માળનું હતું, પણ અત્યારે છે એ તૂટેલી અવસ્થામાં છે બિલકુલ. કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂખા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ. જો કે અત્યારે રુદ્ર મહાલય હયાત છે, જેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. હવે સિદ્ધરાજના જે માતા હતા મીનળ દેવી, એના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ, 2 તળાવ કોને બંધાવ્યા? મીનળ દેવીએ. ધોળકામાં મલાવ તળાવ, વિરમગામમાં મુનસર તળાવ. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું. પાટણમાં કયું તળાવ બંધાવ્યું એને તો કે સહસ્ત્રલિંગ તળાવ, જેનું નિર્માણ છે એ કોને કર્યું હતું? દુર્લભ સોલંકી.
શરૂ કરાવનાર કોણ? દુર્લભ સોલંકી. એટલે પહેલાં એનું નામ શું હતું ખબર છે? દુર્લભ સાગર. પહેલાં જે સહસ્ત્રલિંગ તળાવનું નામ હતું દુર્લભ સાગર, કેમ કે એને દુર્લભ સોલંકીએ શરૂ કરાવ્યું હતું. પણ પછી શું એનું રિનોવેશન છે એ સિદ્ધરાજ જયસિંહે કર્યું, એટલે એનું નામ ફેરવીને શું રાખી દીધું તો કે સહસ્ત્રલિંગ તળાવ. બરાબર. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ, આ બંને સ્થાપત્યો છે. હવે અમદાવાદ શહેરની વાત કરીએ. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી? અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411માં કરવામાં આવી. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થયું. અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ છે, ભદ્રકાળીનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, એ બધા મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે. ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે. જો આ બધા અમદાવાદના સ્થાપત્યો છે. ગુજરાતની અન્ય સ્થાપત્યોમાં જોઈએ તો હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદ, એ બધા મુખ્ય સ્થાપત્ય ગણી શકાય. જો આખા ચેપ્ટરમાં ઘણા બધા સ્થાપત્યો આવી ગયા, ગમે એ જોડકા સ્વરૂપે પૂછાયેલે એકો એક સ્થાપત્ય મગજમાં ફિટ કરી લેજો, અંડરલાઈન કરતા જાજો. બરાબર. છેલ્લે છેલ્લે એ જ જોવાનું રહે. હવે આ રૂડા દેવી છે એ કોણ હતું તો કે વીરસિંહ વાઘેલા છે એના પત્ની, એટલે રૂડાદેવી. વીરસિંહ વાઘેલાનું યુદ્ધ છે કોની સાથે થયું હતું? જ્યારે મોહમ્મદ બેગડા સાથે થયું હતું. કોનું? વીરસિંહ વાઘેલા અને મોહમ્મદ બેગડાનું યુદ્ધ થયું હતું. ત્યારે એની પત્ની રૂડાદેવીએ વીરસિંહ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવ છે બંધાવી હતી. બરાબર. અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે. જો આ રહી સીદી સૈયદની જાળી દેખાય છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે. કેવી ઝીણી ઝીણી ડિઝાઇન, એકદમ કોતરણી કરી છે. એમાં આ વૃક્ષ જે દોરેલું છે એ કયું વૃક્ષ છે? ખજૂરીનું વૃક્ષ દોરેલું છે. કેનું છે? ખજૂરીનું વૃક્ષ દોરેલું છે. હવે આ સૈયદ નામના ગુલામ દ્વારા મુઝફ્ફર શાહ III જ્યારે હતો અમદાવાદમાં, બરાબર, કોણ? મુઝફ્ફર શાહ ત્રીજો. મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં સીદી સૈયદની જાળી બની હતી. કોના દ્વારા? તો કે સૈયદ નામનો જે ગુલામ હતો એના દ્વારા સીદી સૈયદની જાળીનું નિર્માણ થયું હતું. એનું કામ શું છે મુખ્ય? તો કે પાણીને ગાળવાનું. પહેલાં 3 માળની હતી પણ હવે ઘટીને 2 માળની થઈ ગઈ છે. બરાબર. જોઈ શકો છો તમે સીદી સૈયદની જાળી. પાદલિપ્તિસુર નામના જૈન મુનિએ પાલીતાણાના શત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિરો હોય એવા પાવાપુરી ને પાલીતાણા. પાવાપુરી ને પાલીતાણા 2 જ એવા સ્થળો છે જ્યાં દુનિયાના સૌથી વધારે મંદિરો પહાડો ઉપર છે. આ 2 નામ યાદ રાખજો, પાવાપુરી ને પાલીતાણા. 2 પ ઉપરથી જ શરૂ થાય છે એટલે ઇઝીલી તમને યાદ રહી જાય. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. પાવાપુરી અને સામેત શિખરની તેમજ પાલીતાણા પણ જૈનનું છે એ મહાન તીર્થધામ છે. હવે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા એટલે શું? જો આ રહ્યું દેખાય છે, આને પાળિયા કહેવાય. શું છે? પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા એમને મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. બરાબર. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના જે વીર યોદ્ધાઓ હોય એની યાદમાં પાળિયા બાંધવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાનો શ્રેષ્ઠતમ ઉદાહરણ જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો છે. એ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે ગુજરાતમાં. ક્યાં? જામનગરમાં. અને સોમનાથ મંદિર પાસે હમીરસિંહ ગોહિલ એનો પાળિયો છે. આ 2 પાળિયા છે ગુજરાતમાં, એ ફેમસ છે. હમીરસિંહ ગોહિલનો અને જામનગરમાં ભૂચર મોરીનો પાળિયો. બરાબર. હમીરસિંહ ગોહિલ છે એ ક્યાંના હતા? યાદ આવે છે કોને? તો કે મૂળ છે એ ક્યાંના હતા હમીરસિંહ ગોહિલ? તો કે લાઠીના હતા. ક્યાંના હતા? લાઠીના હતા. ત્યાર પછી ચિત્રકલા જોઈએ તો કે બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ આપણે જોયું હતું આગલા જ લેક્ચરમાં. બરાબર. ચિત્રકલા ઉપર ગુલશન ચિત્રાવલી અને હમ્ઝનામા વિશિષ્ટ ગ્રંથ હતા.
આકારીઝા નામના ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી. આ નામ યાદ રાખજો, આકારીઝા નામનો મહાન ચિત્રકાર. આ સમયમાં ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો છે, પુષ્પોના ચિત્રો છે, વિશિષ્ટ રીતે આલેખ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ. છબી ચિત્રોની શરૂઆત કોના સમયથી થઈ? તો કે અકબરના સમયથી. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો બનાવવામાં આવતા. મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશેષતાથી રજૂ કરતા તથા લોકજીવનના ધબકારા ઝીલતી સજીવ કલા હતી. હવે સંગીતની વાત કરીએ તો સલ્તનત કાળમાં સંગીતની સાથે સાથે ઇસ્લામ સૂફી સંગીતનો પ્રારંભ થયો. અમીર ખુશરોએ કવાલીની શોધ કરી. કવાલીની શોધ કોણે કરી? તો કે અમીર ખુશરોએ. અને ધ્રુપદને બદલે એને ખયાલ પદ્ધતિ દાખલ કરી. દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર, આ 2 ગ્રંથ લખ્યા. બરાબર? કોને? સારંગ દેવે કયો? સંગીત રત્નાકર. અને હરિયાલ દેવે કયો? સંગીત સુધાકર. જો આ બેમાં કન્ફ્યુઝન થઈ જાય એટલે યાદ રાખી લેજો. અકબરના સમયમાં તાનસેન, જે નવરત્નમાં જેને સ્થાન મળેલું હતું અકબરના દરબારમાં, એવો તાનસેન છે, એને શાસ્ત્રીય જ્ઞાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતો. હવે સાહિત્યની વાત કરી તો એમાં તો આખું કોષ્ટક છે યાદ રાખવું પડશે. જેમ કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ છે તો હેમચંદ્રાચાર્ય એના રચયિતા છે. ગીત ગોવિંદમ છે તો એના રચયિતા જયદેવ છે. હિતોપદેશ છે તો એના રચયિતા નારાયણ છે. પછી પૃથ્વીરાજ રાસોના ચંદબરદાઈ, તુગલકનામા તારીખે દિલ્હી એના અમીર ખુશલો, કાનહડે પ્રબંધના પદ્મનાભ. તો આખું કોષ્ટક તમારા માટે IMP છે. બરાબર? ચાલો હવે લોકનૃત્ય અને હસ્તકલાની વાત કરીએ. જો ગુજરાત અને લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા માટે પણ વિશ્વમાં વિખ્યાત છે. બરાબર? ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતના લોકનૃત્ય અને ગુજરાતનું ભરત ગૂંથણ એ બધાય માટે પણ વિશ્વ વિખ્યાત છે. જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય કોને જાય છે? તો કે અસાઈડ ઠાકરને. કોને? અસાઈડ ઠાકરને. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવાય છે. કયા સમાજ? ભરવાડ સમાજ દ્વારા. યાદ રાખજો. તરણેતરના મેળામાં હુડા રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી ઉપરથી ઉતરી આવેલો ગરબો છે એ સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીમાં આપણે શું લખીએ છીએ? દયારામ. બરાબર? ખૂબ વિકાસ થયો. અને ગરબામાં પૂછે તો શું આવે? ગરબીમાં દયારામ, ગરબા પૂછે તો વલ્લભ મેવાડા. બરાબર? ગુજરાતના પહેરવેશની વાત કરીએ તો એમાં પણ વિશેષતા જોવા મળે છે. પહેરવેશ પણ અનેક પ્રકારના હોય છે. જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરના બાંધણી, આ બધાનો સમાવેશ થાય છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણ એની વિશ્વભરમાં માંગ રહી છે. કયો વિસ્તાર? બન્ની અને ખદીર વિસ્તાર. યાદ રાખજો. એ જ રીતે પાટણના પટોળા. બરાબર? એના ગીત પણ છે, પાટણથી પટોળા મોંઘા લાવજો. એ પાટણના પટોળા છે એને પણ વિશિષ્ટ વણાટકામ સાથે વિશ્વવિખ્યાત થયા છે. હવે શહેરીકરણની વાત કરીએ તો આ સમયે શહેરોમાં પુનઃ ઉત્થાન અને વિકાસ નહોતો. કયો? મધ્યયુગનો સમય. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાઈ ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત આ બધાનો વિકાસ થયો. શહેરીકરણનું ચરમ બિંદુ જો કોઈ હોય તો દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. કોના સમયગાળા દરમિયાન? જહાંગીર અને શાહજહાંના. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને એને એકદમ વિશાળ બનાવી દીધું. આ સમયમાં લાહોર, જોનપુર અને ઢાકા એ વેપારી માર્ગ ઉપર આવતા હોવાથી એને શહેર તરીકે એનો વિકાસ થયો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ શહેર બની ગયું. જો મધ્યયુગમાં છે શહેરોનો ઘણો ખરો વિકાસ થયો.
દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર છે. જો એમ પૂછાય ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર કયું, તો કે દેવગિરી, જેને દૌલતાબાદ પણ કહે છે. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા જેવા શહેરનો વિકાસ થયો. તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પોંડિચેરી આ બધાનો વિકાસ થયો. યુરોપિયન કંપનીમાં સૌથી પહેલાં કોણ આવ્યા? પોર્ટુગીઝો, પછી ડચ, પછી અંગ્રેજો. બરાબર, ક્રમ યાદ રાખવાનો. એ આવશે આગળ. વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓ યુરોપ સુધી જતી હતી. બરાબર, વિજયનગરથી યુરોપ છે બધું જાતું હતું આ બધી વસ્તુ. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે. જો 3 પ્રકારના સોનાના સિક્કા, સુવર્ણ એટલે કેમાંથી મળી આવ્યા છે? તો કે હમ્પીમાંથી. જે દર્શાવે છે કે હમ્પી છે એ હુનર કલા અને વેપાર વાણિજ્યનું સૌથી મોટું કેન્દ્ર હતું. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત છે એ ભારતનું મહત્વનું કેન્દ્ર હતું. સુરત છે એ ભારતનું મહત્વનું કેન્દ્ર ગણાતું. ભરૂચ અને ખંભાત પછી. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો જે હતા એ સુરતમાં રહેતા. વિશ્વવિખ્યાત સોદાગરો જો એના નામ આપેલા છે, વીરજી વોરા અને ગોપી મલિક. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા. જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર છે એ સુરતથી થતો. સુરત છે એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારત અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં હતા, કેમ કે આંતરરાષ્ટ્રીય બંદર હતું. બરાબર, ત્યાંથી વિદેશ સાથે વેપારો થતા. સુરતમાં મરી મસાલા છે, સુતરાઉ અને રેશમી કાપડ છે તથા ગળીના મોટા ગોદામો હતા. ગળી વ્હાઈટ કપડાં ધોવા માટે જે આવે ને, ગળી બ્લુ કલરની હોય, એના મોટા ગોદામો હતા સુરતમાં. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે વિદેશ વ્યાપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ આ બધાનો વિકાસ થયો હતો. ટૂંકમાં મધ્યયુગ દરમિયાન ઘણા ખરા સ્થાપત્યો બન્યા, ઘણી ખરી કલાઓનો વિકાસ થયો, ઘણા ખરા શહેરોના બાંધકામ થયા. બરાબર, જૂના શહેરમાંથી નવીન શહેરો આવ્યા. તો ઘણું બધું કામ છે મધ્યયુગ દરમિયાન થયું હતું. એ આપણે આખા ચેપ્ટરમાં જોયું. બરાબર, ચાલો હવે એનું સ્વાધ્યાય લઈ લઈ. દિલ્હી સૌથી પહેલાં તો છે ખાલી જગ્યા પૂરો. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી હતી. મસ્જિદ, મકબરા અને રોજા તો કે કઈ શૈલી હતી? ઇસ્લામ શૈલી. આગ્રા તો એમાં શું આવશે? આરામબાગ. કાશ્મીર તો એમાં શું આવશે? નિશાંત બાગ. જો મેં કીધું હતું ને આવી રીતે જોડકા અથવા ખાલી જગ્યામાં બાગ પૂછાય. પછી મુંબઈમાં તો કે એલિફન્ટાની ગુફા. તાંજોરમાં આમાંથી તો કે રાજરાજેશ્વર મંદિર. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર કયું સ્થાપત્ય? તો કે રાણીની વાવ. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. સ્થાપત્ય એટલે શું? સરળ અર્થમાં કહીએ તો બાંધકામ, મકાનો છે, પછી નગરો છે, કુવાઓ છે, મંદિરો, મસ્જિદો, મકબરા બધાને સ્થાપત્યો કહેવાય. રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી એ બધું તમારે અહીંયા લખવાનું, જેમ કે મેવાડ, જયપુર, મારવાડ આ બધું. હમ્પીને કઈ બાબત દ્વારા હુનર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? હમણાં જ છેલ્લે આપણે હમ્પી વિશે જોયું. બરાબર, તો એ અમે તમારે લખવાની નોંધ. મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખવાના. ત્યાર પછી સાચા છે કે ખોટા? રાણીની વાવ સોલંકી દરમિયાન બંધાયેલી હતી તો કે સાચું. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છે તો કે ખોટું. ઉપરકોટનું મૂળ નામ ઈરવદુર્ગ હતું, સાચું. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર આવેલા હોય તો કયા એવું સ્થળ? એટલે પાવાપુરી, કે જ્યાં એક જ જગ્યાએ સૌથી વધારે મંદિરો આવેલા છે પહાડ ઉપર. પાવાપુરી તો કે ખોટું. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. કચ્છ અને કાઠિયાવાડમાં. સાચું છે કે ખોટું? એનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે. ઓકે, ચાલો ક્લિયર. હવે આ બધા વિશે ટૂંકનું લખવાની છે. અહીંયા આપણું 7મા
સાતમા ધોરણનું ચોથું ચેપ્ટર સ્થાપત્ય કલા વિશે પૂરું થાય છે. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર છે મારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશી. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.